અને હવે વાત કરીએ નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસની। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે 41મો જન્મદિવસ। રાજ્યભરમાં હર્ષ સંઘવીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાશે। ડેપ્યુટી સીએમ ગાંધીનગર અને સુરતના વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં સહભાગી થવાના છે। અનાથ અને ગરીબ બાળકોને લાડુ, ચીકી અને પતંગ અને નવા કપડાનું વિતરણ કરાશે। તો ઉત્તરાયણ સંદર્ભે ટુ વ્હીલર ચાલકો માટે સેફટી ગાર્ડનું પણ વિતરણ કરવામાં આવશે। જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરાશે। સુરત ડાયમંડ હોસ્પિટલમાં તમામ વિભાગની ઓપીડીમાં તપાસ નિઃશુલ્ક કરાશે। ડાયમંડ હોસ્પિટલમાં તમામ નોર્મલ કે સિઝેરિયન ડિલિવરી નિઃશુલ્ક કરવામાં આવશે। સિનિયર સિટીઝન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરાશે। શ્રમિકો માટે ભંડારા અને નિઃશુલ્ક આહાર કેન્દ્રો પર મીઠાઈનું વિતરણ કરાશે। રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, સ્ટેશનરી વિતરણ, પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની રાજ્યભરમાં સેવા પર્વ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી પોતે ગાંધીનગર અને સુરતમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈને પોતાનો જન્મદિવસ સાદગી અને સેવાભાવ સાથે મનાવશે। ગાંધીનગરમાં તેઓ ગૌસેવા કરીને દિવસની શરૂઆત કરશે। ત્યારબાદ દિવ્યાંગ બાળકો અને આદિજાતિ નિવાસી બાળાઓ સાથે સમય વિતાવશે। સુરત ખાતે સવારમાં 11 વાગ્યાથી તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ મુખ્ય છે। વિશેષ રૂપે સુરત ડાયમંડ હોસ્પિટલ દ્વારા આ દિવસે તમામ ઓપીડી અને ડિલિવરી નિઃશુલ્ક કરી આપવામાં આવશે।